ગયા મહિને વડોદરા શહેરને 3 થી 4 દિવસ સુધી પૂરના પાણીમાં હેરાન થવાનો વારો આવ્યો હતો। એ વાતને 1 મહિનો થયો, પરંતુ જેને નુકસાન પહોંચ્યું તેની ભરપાઈ હજી સુધી થઈ શકી નથી। કેટલાક નુકસાન એવા પણ છે જેની ભરપાઈ કદાચ વર્ષો જશે છતાં નહીં ચૂકવાય। પરંતુ આ પૂર તે કુદરતી આફત નહોતી, માનવ સર્જિત ઉપાધિ હતી। તે સાબિત થયા બાદ હવે વિશ્વામિત્રીના કિનારે થયેલા દબાણો, રાજકીય દબાણોને વર્ષોથી અટકેલા દબાણો હવે દૂર થઈ રહ્યા છે અને સૌથી પહેલો હથોડો વાગ્યો છે સૌથી મોટા અગોરા મોલ પર। ત્રણ 3000 સ્ક્વેર ફૂટની જગ્યા પર દબાણ, અગોરા મોલના દબાણ પર ફર્યું બુલડોઝર, 3 માળના ક્લબ હાઉસને તોડી પડાયું। શું આ દબાણ તોડવાથી હવે પૂર નહીં આવે? મોટા મોટા ક્રેન 2016થી શરૂ થયેલા બાંધકામને તોડી રહ્યા છે। આ છે વડોદરાના અગોરા મોલનું બાંધકામ। આમ તો આને ક્લબ હાઉસ કહેશે, જો કે મોલ સંચાલક તેને ટેમ્પરરી ઓફિસ પણ ગણાવે છે, જે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તોડી જ પાડવાનું હતું। જો કે તે પહેલા જ વડોદરામાં પૂર લાવનારા વિશ્વામિત્રી નદી પરના દબાણો તોડી પાડવા દાદાનું બુલડોઝર તૈયાર કરાયું અને પ્રહાર થયો અગોરા મોલના આ બાંધકામ પર। ત્રણ 3000 સ્ક્વેર ફૂટ જગ્યામાં બનેલા 3 માળના ક્લબ હાઉસને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ અને આ દબાણ દૂર થવાથી વિશ્વામિત્રી નદી કિનારાની 3000 સ્ક્વેર ફૂટ ઉપરાંત જગ્યા ખુલ્લી થશે। વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા 6 જેસીબી અધિકારીઓ પોલીસ બંદોબસ્ત કામગીરીમાં જોડાયા અને હજુ પણ અન્ય દબાણો પણ દૂર કરાશે। ભૂખી કાંસ પર આવેલા હંગામી દબાણો તેને દૂર કરવાની કાર્યવાહી અત્યારે આજ ચાલુ છે। અત્યારે હાલ આપણે અગોરા મોલની અંદર ક્લબ હાઉસની કાર્યવાહી ચાલુ છે, ભૂખી કાંસ પરના ચાલુ છે। બાકી આ વધુ માહિતી ડેપ્યુટી ટીડીઓ શ્રી પાસે મેળવી છે। આપણે જે આ છે ક્લબ હાઉસ છે એને દબાણ દૂર કરવાની મશીનરી લાગીને દબાણ શાખા મારફતે કાર્યવાહી થઈ રહી છે। પેલા ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ છે એમનું જાતે તોડ્યું છે, સામે મેરીલેન્ડ છે એ છે, બીજું આગળ આ બાજુ છે બુદ્ધદેવ બાજુ છે, એ બધા અલગ અલગ મતલબ પોતપોતાની રીતે કામગીરી કરી રહ્યા છે, અલગ અલગ ટીમો। વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરને 1 મહિનો પૂર્ણ થયો। નદીમાં આવેલા પૂર માટે વિશ્વામિત્રી નદીના કિનારે ખડકી દેવામાં આવેલા દબાણો જવાબદાર ઠેરવાયા હતા। કોર્પોરેશને વેમાલીથી વડસર સુધીની 23 કિલોમીટરના કિનારાની ઉપર ડ્રોન તેમજ ફિઝિકલ સર્વે હાથ ધરાયો હતો। આ સર્વે દરમિયાન 25 જેટલા દબાણો સામે આવ્યા, જે પૈકી 11 જેટલા દબાણકારોને પાલિકાએ 72 કલાક પહેલા નોટિસ આપી હતી। અગોરા મોલને પણ નોટિસ મળી હતી। અગોરા મોલ દ્વારા નદી કિનારે દબાણ કરીને રિટર્નની વોલ તેમજ વિશાળ ક્લબ હાઉસ બનાવી દેવામાં આવ્યું હતું, જો કે સંચાલકો આને દબાણ ગણતા જ નથી। 281 મીટર વિશ્વામિત્ર અહીંયાથી દૂર છે। 281 મીટર બેન પાલિકાની જગ્યા છે, આ જગ્યા પાલિકાની જગ્યા છે, પાલિકા તોડી શકે છે, પાલિકાનું છે ને। પછી પાલિકા તોડવા માટે આવી દેન 6 વર્ષ નહીં, હજુ તો તમારે પાલિકાને જ્યારે થોડું પ્રોજેક્ટ પૂર્ણ નથી થયો ટેમ્પરરી, અને આ પીપીપી પ્રોજેક્ટ છે બેન। પહેલા અમે પાછળ 800 મકાનો બનાવ્યા, 800 મકાન બનાવ્યા પછી આ પ્રોજેક્ટ બન્યો છે। એટલે કોઈ પણ ટેમ્પરરી બુકિંગ ઓફિસ તમે અહીંયા નહીં, આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જાઓ તમે, બુકિંગ ઓફિસ ટેમ્પરરી બુકિંગ ઓફિસ જ્યારે પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યારે જ તોડવાની હોય। આ બુકિંગ ઓફિસ જ છે। વિવાદિત જગ્યા કહેવામાં આવી રહી હતી બેન, હવે વિવાદિત જગ્યા કહેવા માટે હવે લોકોનું શું મંતવ્ય છે એને અમે બદલી ના શકીએ ને। અત્યારે આ તમે બિલ્ડિંગ જોયું, તમને બિલ્ડિંગ નોટિસ મળેલી છે, તમે બિલ્ડિંગ જોયું છે, આ વસ્તુ આવાસ યોજના ક્લબ હાઉસ તરીકે યુઝ કરી શકતા હોય લોકો, પણ તોડવાનું છે તો તોડવાનું છે। અમે કોર્પોરેશનની સાથે જ છે। આજે વર્ષ પછી અમે તોડવાના, તમારો પ્રોજેક્ટ પૂર્ણ થાય તમે તોડી નાખવાના હતા, એની જગ્યાએ આજે તોડી રહ્યા છે। એમાં કંઈ ખોટું વસ્તુ નથી, પાલિકા એમની જગ્યાએ બધી રીતના સાચી છે અને કંઈ એવું ખોટું દબાણ નથી, જે ખોટું મિસગાઈડ કરવામાં આવી રહ્યું છે એ ખોટું દબાણ કરીને અમે શું કરી લીધું બેન? આમાં કંઈ કર્યું કશું નથી થયું। ટેમ્પરરી ઓફિસ છે, ટેમ્પરરી ઓફિસ તૂટી રહી છે। જે દબાણ દૂર થયું તેને પ્રોજેક્ટ પૂર્ણ થતા દૂર કરવાના જ હતા, તેઓ દાવો સંચાલકોનો છે। જો કે અહીં ભવ્ય ક્લબ હાઉસમાં ઓફિસો હતી, ઓફિસોના દરવાજા કાચના હતા, ભવ્ય ઇન્ટિરિયર ડેકોરેશન હતું। મોલના માણસો દ્વારા શક્ય તેટલું ફર્નિચર સહિત અન્ય સામાન કાઢી લેવામાં આવ્યો, માત્ર ક્લબ હાઉસ નામ હતું, બાકી તેમાં ઓફિસો બનાવી વેચાણ અને ભાડેથી આપવામાં આવી હતી। વિપક્ષનો તો આરોપ છે કે ખૂબ મોટું કૌભાંડ ચલાવીને વિશ્વામિત્રીના પટને જ પૂરી દેવાયો। જ્યાં સુધી ઊંડાણપૂર્વક તપાસ નહીં થાય ત્યાં સુધી વડોદરાવાસીઓના માથેથી પૂરનું જોખમ દૂર નહીં થાય। જે રીતે વિશ્વામિત્રીના કુદરતી જંગલો ઉપર
આ કોન્ક્રીટના જંગલો ઊભા કરી દેવામાં આવ્યા છે. આજે જે રીતે આ દબાણની આ તોડવાની કામગીરી થઈ રહી છે સાબિત કરે છે કે કોંગ્રેસ પાર્ટી છેલ્લા 30 વર્ષથી વડોદરાવાસીઓ માટે જે લડતી આવી છે કે વિશ્વામિત્રીને બચાવો, વડોદરા શહેરને બચાવો, સર સયાજીરાવ ગાયકવાડે જે સુંદર નગરી આપેલી. તમે જુઓ કે એક કાર્યક્રમમાં TV9 પણ બતાવેલું છે કે રાજમાતાએ પણ એવું બોલવું પડતું હોય કે વડોદરા શહેરની આ શાસકોએ શકલ સુરત બગાડી નાખી છે, તો ખૂબ જ દુઃખભરી વાત કહેવાય. હકીકતમાં તો આ દિવાલ નહીં, આખો જે મોલ ઊભો છે આ મોલ જ ગેરકાયદેસર છે, કારણ કે ખોટી રીતે ભ્રષ્ટાચાર કરીને રિસ્ટ્રિક્ટેડ ઝોનમાં બાંધકામ પરવાનગી આપી છે, જેની સત્તા કોઈ બી શાસક પક્ષ પાસે છે જ નહીં. આ તમામ દબાણો જે થયા છે આ ઝોનફેરના લીધે થયા છે. ઝોનફેર રદ થાય એનામાં જે લોકો ઇન્વોલ્વ હતા, જે અધિકારીઓ અને ભ્રષ્ટાચારી નેતાઓ અને બિલ્ડરો, એ તમામની પાસે એન્વાયરમેન્ટ ડેમેજ કોમ્પન્સેશન લેવામાં આવે. વડોદરા કોર્પોરેશને આ કામગીરી અગાઉ કરી હોત તો કદાચ 1 મહિના પહેલા વડોદરા પૂરનું ભોગ બન્યું ન હોત. વિપક્ષ અને સ્થાનિકોનો મત જે છે તે પ્રમાણે રાજકીય કાવાદાવાના કારણે અગોરા મોલના દબાણો દૂર ન થયા હતા. જો કે હવે પણ જાગ્યા તે ખોટું નથી જ, પરંતુ માત્ર આટલું બાંધકામ તોડવાથી જ ચાલશે નહીં. વિશ્વામિત્રીને પુનર્જીવિત પણ કરવી પડશે. પહેલાં આવાસના મકાનો હતા, એમને એવું કહ્યું કે ભાઈ આ બીજા બધા તમારા સારા મકાન મને લડવા આવે છે, એ લોકોને લડવા મોકલ્યા અને ચલો આપણે છોડો, આવાસના મકાનમાં નથી લડવું. પછી આ કોમર્શિયલ પોર્શનનો નકશો મૂકાયો, તો આની અંદર 44,010 ચોરસ મીટરનો નકશો મૂકાયો. પાલિકાએ ટેન્ડરમાં જ જ્યારે 39,685 આપ્યું હોય તો 44,010નો નકશો કેમ નો આવ્યો? એક બાજુ રોડ છે, બીજી બાજુ બિલ્ડિંગ છે, તો પાછળ નદી છે, તો તમે નદીને ખેંચીને લાંબી કરી કે જમીન ચિંગમની જેમ ખેંચી છે તમે? આ દબાણ દૂર કરવાથી પૂર નહીં રોકાય. આ દબાણ દૂર કરીને નદીના નીચેના પટના લેવલથી જે પુરાણ કરેલું છે એ પુરાણ સુધીનું ખોદી નાખવામાં નહીં આવે. આ જે પુરાણ કરેલું છે એ પુરાણ સુધી નદીને પુનર્જીવિત નહીં કરવામાં આવે, મૂળ સ્થિતિમાં લાવવામાં નહીં આવે. ત્યાં સુધી નદી આ પૂર તો આવવાનું જ છે. 30 મીટર અગર છોડવામાં આવે તો કમસે કમ અડધું શોપિંગ મોલ ત્યાં એમનું કટિંગ કરવામાં આવે છે. અને આ તમે ચેમ્બરો જોવો છો, આ ચેમ્બરો ડાઇનિંગ હોલ જેવા ચેમ્બરો બનાવવામાં આવ્યા છે ગેરકાયદેસર. અહીંયા 3 અકસ્માત થયા બી આવ્યા છે. અમે એની કમિશનર સાહેબને એપ્લિકેશન બી આપી છે કે ભાઈ આ ચેમ્બરો તોડવામાં બી આવે ગેરકાયદેસર, પણ એનો યલો પટ્ટા મારીને એનો માપણી કરી છે, પણ એની હજુ સુધી એનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. એક 100% ગુમરાહ કરવામાં આવે છે. કદાચ તંત્ર એમને સપોર્ટ કરતું એવું લાગે છે, બાકી તો કાયદેસર જેડી પ્રમાણે જોવા જાય તો નદીથી 30 મીટર એનો પટ છોડવામાં આવે છે. જે જગ્યાએથી દબાણો દૂર કરાઈ રહ્યા છે તે બાંધકામ કેવી રીતે થયું તેના ઇતિહાસ પર પણ નજર કરીએ. વડોદરા કોર્પોરેશને 10 વર્ષ પહેલા એક પ્રોજેક્ટ શરૂ કર્યો. વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે ઝૂંપડાઓ દૂર કરવાની શરૂઆત કરી. સૌથી મોટી મંગલ પાંડે રોડ પર આવેલી સંજયનગર ઝૂંપડપટ્ટી દૂર કરાઈ. આ જ ઝૂંપડપટ્ટીની જગ્યાએ વડોદરા કોર્પોરેશને PPP મોડલથી પ્રોજેક્ટ શરૂ કર્યો અને આ જગ્યા બાલાજી ગ્રુપને આપવામાં આવી હતી. બાલાજી ગ્રુપે આ જગ્યા પર સંજયનગર ઝૂંપડપટ્ટીના લોકો માટે આવાસ બનાવ્યા અને અન્ય જગ્યા ઉપર વડોદરાનો સૌથી મોટો મોલ બનાવ્યો. વિપક્ષ એ સમયથી વિરોધ કરી રહ્યું હતું, પરંતુ કદાચ વિપક્ષનો અવાજ એટલો બુલંદ ન હતો કે બાંધકામ થતા પહેલા જ અટકાવી શકે. જો કે 10 વર્ષે પણ વિપક્ષની વાત ક્યાંક ને ક્યાંક સાચી પડી છે. મહત્વનું એ પણ છે કે સરકારે વિશ્વામિત્રી નદીમાં આવનારા સમયમાં પૂર ન આવે તે માટે 1200 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. હવે આશા રાખીએ કે આવા દબાણો કોઈ પણ પ્રકારના દબાણ વિના દૂર થાય અને વિશ્વામિત્રી નદીને તેનું ઘર હતું તેવું જ પાછું મળે. અગોરાની જે શરૂઆત કરવામાં આવી હતી વર્ષ 2016 ત્યારથી લઈને 8 વર્ષ બાદ પાલિકાનું તંત્ર જાગ્યું છે. એટલે લોકોમાં પણ એક ચર્ચા છે કે દેર આયે દુરુસ્ત થાય, પરંતુ ફક્ત ક્લબ હાઉસ તોડવાથી વડોદરા શહેરને જે વિશ્વામિત્રી નદી પર થયેલું જે દબાણ છે તે દૂર નહીં થાય. આ સિવાય તેઓ દ્વારા જે ફ્લોરિંગ કરવામાં આવ્યું છે, આ ફ્લોરિંગ આ ઉપરાંત વિશ્વામિત્રીની કોતરમાં જે પુરાણ કરી દેવાયું છે, આ તમામને દૂર કરવા માટેની પણ માંગણી કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન રોહિત ગોયલ